ઘટનાના પોસ્ટમોર્ટમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. લોકસભા 2024 કુલ બેઠક 543 સીટની ચૂંટણી તારીખ 19 એપ્રિલથી 1 જૂન સુધી કુલ 7 તબક્કામાં નિર્વિઘ્ને પૂર્ણ થઈ. ગઈકાલ એટલે કે તારીખ 4 જૂને ચોંકાવનારું રિઝલ્ટ આવ્યું, જેમાં પાછલી બે ટર્મથી પ્રચંડ બહુમત મેળવેલી બીજેપી પાર્ટીએ હેટ્રિક નોંધાવી છતાં બહુમતનો આંકડો પાર કરી શકી નથી. ટૂંકમાં મોદી સાહેબે રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત ગઠબંધન સરકાર સાથે કાર્ય કરવું પડશે. રિઝલ્ટના આંકડા જોઈએ તો એનડીએ 290 અને ઇન્ડિયા એલાયન્સે 235 સીટો ઉપર વિજય મેળવ્યો છે. બીજેપીને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને મહારાષ્ટ્રમાં સીટોનું નુકસાન થયું છે, જ્યારે કેરળમાં એક સીટ સાથે સૌ પ્રથમવાર ખાતું ખોલાવ્યું અને ઓડિશામાં પ્રથમવાર સરકાર રચશે. નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક ઉપરથી 2.5 લાખ વોટ અને રાહુલ ગાંધી રાયબરેલીથી 4.5 લાખ વોટની લીડથી જીત પ્રાપ્ત કરી. ભૂપેન્દ્રસિંહ, આપને મારો સવાલ છે કે બે ટર્મથી બીજેપી પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવી હતી, તો આ વખતે અચાનક એવા શું કારણો બન્યા કે આવું ચોંકાવનારું પરિણામ આવ્યું? આપનું શું મંતવ્ય છે એ વિશે? લગભગ 10 વર્ષથી તો એમનું સરકાર ચાલતી હતી અને જે હાઈપ ઉભો કરતા હતા મોદી સાહેબ ને આ સરકાર એમની, એ આ વખતે જોઈએ એવું થયું. ગઈ વખતે બાલાકોટ ને સર્જિકલ સ્ટ્રાઇક ને પુલવામા ને એ બધાનો હાઈપ ઉભો કર્યો હતો વોટ લેવા. આ વખતે એમણે રામ મંદિર નો હાઈપ ઉભો કરવા ગયા, પણ રામ મંદિર બની ગયા પછી એ ઉભરો સમી ગયો પ્રજાનો. બરાબર. રામ મંદિર જો ના બન્યું હોત ને તો કદાચ એ ઉભરો રહેત, પણ રામ મંદિર બની ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. એટલે એમને એવું હતું કે રામ મંદિર ના બહાને વોટ લઈશું, એ વોટ મળ્યા નહીં અમને. અને પ્રજાએ 10 વર્ષ સુધી તો પ્રજાનામાં થોડી અક્કલ તો આવે ને કે ક્યાં સુધી આ એમના પેલા ખોટા ખોટા નારા ક્યાં સુધી ચલાવે. કામ બી એ રીતે થવા જોઈએ ને. પછી બધા માનો કે ભૂખમરીના ઇન્ડેક્સમાં આપણે નીચા પડતા જઈએ છીએ. દરેક રીતે આપણે જે પણ ઇન્ડેક્સ ગણીએ ને એ બધામાં આપણે પાછા જ જતા ગયા. રાઈટ. તો એ લોકોને ખબર પડે. પછી એમનું જે આઈટી સેલ જે ગપગોળા રોજ ચગાવે છે, તો સામે પછી લોકો એના ખુલાસા બી મૂકવાનું શરૂ થયું કે આ ભાઈ ખોટું છે, આ ખોટું છે. એટલે એમનો જે ભ્રમ હતો ને, એ 10 વર્ષમાં જે ભ્રમ બનાવ્યો હતો ને, એ ભાગવા માંડ્યો લોકોમાં. બરાબર. અને સામે પછી રાહુલ ગાંધીએ પણ બહુ સારી મહેનત કરી. ભારત જોડો યાત્રા ફલાણું એ બધું એને કરીને એ પણ લોકોનામાં જાગૃતિ આવી. એટલે અને બીજું, તમે સતત ધર્મ આધારિત રાજકારણ તો ક્યાં સુધી ચાલે? 10 વર્ષની નિષ્ક્રિયતા પછી મૌલિક અધિકારોના બહુ ભંગ થયા. પત્રકારો એમને સવાલ ના પૂછી શકે, સવાલ પૂછે તો ફટલીને જેલમાં ઘુસાડી દે. પછી વાતો કરી ભ્રષ્ટાચાર નાબૂદીની, પણ જે મોસ્ટ કરપ્ટેડ માણસ હતા એમને તો એમણે એમના પક્ષમાં સમાઈ લીધા. તો પબ્લિક ને તો દેખાય ને. મહારાષ્ટ્રમાં એમણે ભાંગફોડ કરી તો મહારાષ્ટ્રમાં એમને જબરજસ્ત માર પડી ગયો ને. એવી રીતે દરેક જગ્યાએ એમને માર. અયોધ્યામાં જ એમની હાર થઈ. અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું તો અયોધ્યા મત વિસ્તાર જે છે ફૈઝાબાદ ગણાય છે, તો એમાં 16% જ મુસ્લિમો છે. 16% જ મુસ્લિમો છે. હિન્દુઓએ જ એમાં હાર આપી છે એમને. કારણ કે ભલે અત્યારે બીજા બધા હિન્દુઓ એમને ગાળો દેતા હોય છે અયોધ્યાવાસીઓને દેશદ્રોહી કહીને, પરંતુ એ લોકોને ખબર નથી. હવે અયોધ્યામાં રામ મંદિર બનાવી દીધું, એરપોર્ટ બનાવી દીધું, ફલાણું ઠીકણું બનાવી દીધું, એ કોણ? બહારથી લોકો આવવાના છે જોવા. એ લોકો ખુશ થશે. ગુજરાતના લોકો અયોધ્યા દર્શન કરવા જશે, ખુશ થશે, મસ્ત બનાવી દીધું આમ તેમ. પણ મૂળ અયોધ્યામાં વોટ કોણ આપવાનું છે? અયોધ્યામાં રહેનારી પ્રજા. રાઈટ. આપણે તો જોઈને આવતા રહીશું. આપણે અહીં વોટ હાલવાના, ગુજરાતમાં હાલવાના. તમે પણ અયોધ્યા વાળાએ વોટ ના આપ્યા, કારણ કે અયોધ્યાનું એ બધું બનાવવા, સરસ રસ્તા ને એ બધું બનાવવા, કોરિડોર કે જે કોઈ 2200 દુકાનો, 2200 દુકાનો, 800 મકાનો, 30 મંદિરો અને 9 મસ્જિદો તોડી નાખી. ઓ માય ગોડ. આ બધું સરસ કરવા માટે એમણે 2200 દુકાનો કે જે અયોધ્યા વાસીઓની હતી
ગરીબ લોકો હતા. જી 800 મકાનો તોડ્યા છે, એમને રહેવાના ઠિકાણા ના રહ્યા. અને મંદિર કરો તો 30 તો મંદિર તોડ્યા છે અને 9 મસ્જિદો તોડી છે. અને સૌથી વધારે વસ્તી ત્યાં હિન્દુઓની જ છે. અને એ લોકોને જોઈએ એવા કોમ્પન્સેશન આપ્યા નથી, એમને નથી મકાનો, એમને બિચારા એ થઈ ગયા છે. એમના વિડીયો જુઓ, અને એ બધા જ વિડીયો ગોદી મીડિયાએ છુપાયા છે. એમની જે તકલીફો હતી એ બધી તકલીફો ગોદી મીડિયાએ છુપાઈ છે, બહાર લોકોને બતાવી જ નથી. રાઈટ. એટલે એ લોકોએ વોટ આપ્યા જ નહીં. એ લોકોએ એટલે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે માર પડ્યો. અને ઉત્તર પ્રદેશ જીતે એવું હતું. બધે કાયમ એવું જ હોય છે, ઉત્તર પ્રદેશ જીત્યા તો જીત્યા. ઉત્તર પ્રદેશમાં માર પડ્યો એટલે માર પડી ગયો બધે. એટલે એ જે હાઈપ ઉભો કરતા હતા એ બધો આ વખતે ફેલ ગયો. અને પ્રજા ધીમે ધીમે જાગૃત થાય ને ભાઈ, એટલે એમની આ વખતે બહુ ચાલી નહીં. હવે પ્રદીપભાઈ નો મારો પ્રશ્ન કે ગુજરાત અને એમપી માં સતત ક્લીન સ્વીપ નું કારણ શું? આમ તો બધે એમનો માર પડી ગયો. મહારાષ્ટ્રમાં માર પડ્યો, રાજસ્થાનમાં અડધો પડી ગયો, હરિયાણામાં અડધો પડી ગયો, પંજાબમાં તો આવી જ નહીં સીટ, એકઈ ના આવી. પરંતુ ગુજરાત, એમપી, દિલ્હી આ બધા પૂરો આમ ક્લીન સ્વીપ કર્યું. ગુજરાતમાં એક સીટ ગઈ, પણ આમ તો ક્લીન સ્વીપ જ ગણાય. તો એ વિશે મહારાષ્ટ્રના પરિણામો વિશે તમારું શું મંતવ્ય છે? પહેલા તો મહારાષ્ટ્રની રિઝલ્ટની વાત કરીશ. મહારાષ્ટ્રમાં એનડીએ ને જે છે 19 સીટો મળી અને ઇન્ડિયા ગઠબંધનને 28 સીટ મળી છે. એનું કારણ એ છે કે ત્યાં આ લોકોએ બહુ લો લેવલની રાજનીતિ કરી. એ ત્યાં મુખ્ય જે પાર્ટીઓ હતી એનસીપી શરદ પવારની અને જે શિવસેના ઉદ્ધવ ઠાકરેની, એમાં એમણે જે નેતાઓ ઉપર, આ પાર્ટીઓના જે નેતાઓ એના ઉપર આક્ષેપો કર્યા એ લોકોને પોતાનામાં લઈ લીધા. કઈક સોદાબાજી કરી હશે અને પાર્ટીઓ તોડી નાખી. હાફ ઓફ ધ ધારાસભ્યો ખરીદાઈ ગયા કે જે કઈ હોય. એટલે આ એક બહુ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી. ઈ પ્રજાને ત્યાં ગમી ના હોય. અને જ્યાં જો ગુજરાત અને એમપી ની વાત કરીએ તો એમપીમાં સતત રાજ્ય કક્ષાએ વિધાનસભામાં પણ ભાજપ હતું. ગુજરાતમાં ભલે એ લોકોએ વારે ઘડીએ મુખ્યમંત્રીઓ બદલ્યા, પણ લગભગ 30-35 વર્ષથી બીજેપીની સરકાર. એટલે જ્યાં પણ આવી કન્ટિન્યુટી હોય છે આટલા બધા લાંબા સમય માટે, એટલે એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ હોય. એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ. સિસ્ટમ મતલબ કે જે આખું સેટિંગ, બિલ્ડર લોબી છે, વેપારીઓ છે, બિઝનેસમેન છે, એ લોકો સાથે બહુ ઘનિષ્ઠ સંબંધો હોય અને ત્યાં આખું મની પાવર કામ લાગતો હોય. એટલે એવા ગઢની અંદર ગાબડું પાડવું બહુ અઘરું છે. એકલ લોકલ સીટ આવે, ગનીબેન જે આવી ગયા ઠાકોર, એક સીટ આવી, પણ બહુ મુશ્કેલ છે. ગુજરાત ઓલરેડી આ વેપારનું કેન્દ્ર, વિકસિત રાજ્ય. પછી નરેન્દ્રભાઈ મોદીએ ત્યાંથી જ એમના રાજકીય જે કેરિયરની શરૂઆત કરી, એક વિકાસ પુરુષ તરીકે આખો જે પ્રોપોગેન્ડા ચલાયો. અને એક તો એક ગુજરાતના પનોતા પુત્ર, એટલે લોયાલિટીની એક ભાવના હોય કે ભાઈ આપણા ગુજરાતી છે, આપણા ગૃહમંત્રી ને વડાપ્રધાન ગુજરાતના છે. એટલે ઈ પ્રજા ઘણી બધી એમને હજી પણ આવી હોય, ઇમોશનલી બહુ ઇફેક્ટેડ હોય. એટલે ભાઈ એ રીતે એનાથી વિમુખ થવાનું જરા અઘરું પડે એમ. અહીંયા તમે જુઓ તો 100 રૂપિયે પેટ્રોલ છે, 1200 રૂપિયે ગેસનો બાટલો છે. એમ છતાં અને આટલી બધી હોનારતો થાય છે, મોરબી પુલ ને ટીઆરપી ને તખ્તશિલા ને, તેમ છતાં કોઈ અસર જ નથી જોવા મળતી. અને બીજું કે હિન્દુત્વના રંગમાં પણ રંગાયેલી પ્રજા છે અહીં. એટલે ઇમ્પેક્ટ દૂરના લોકો, અયોધ્યામાં તમે વાત કરી, પણ અયોધ્યાના લોકો ઇમ્પ્રેસ ના હોય. એમને તો ત્યાં વર્ષોથી રામની ભક્તિ કરવા, એમના માટે કઈ નવું નથી. તો ગુજરાતના લોકોને એવું લાગે આ રામનું મંદિર બનાવ્યું. એટલે આ બધા મુદ્દાને લઈ કે જ્યાં એમનો આખો બેઝ છે, જે આખું વેપારી વર્ગ ને આખું જે બધું આખું સંગઠિત જે મશીનરી જે કામ કરતી હોય, એના કારણે પણ અહીંયા જે ક્લીન સ્વીપ મળી, એવું મારું કહેવાનું થાય છે. જી નીતાબેનને મારો પ્રશ્ન છે કે યુપી જે છે, જેમ ભાઈએ વાત કરી,
કે યુપીમાં જીતો તો સેન્ટરમાં આવો, એટલે એ સત્તાની સીડી જેવું છે. જી. તો અને લોકસભાની ચૂંટણીનું એપી સેન્ટર છે, તો ત્યાં આ વખતે બહુ બીજેપીને અને એની જે એનડીએ અલાયન્સ છે એને બહુ પીછેહટ જોવા મળી એના રિઝલ્ટમાં. તો એની પાછળના કયા કારણો જવાબદાર છે? જી, આપે જે પ્રશ્ન જવાબ આપ્યો એની સાથે સંલગ્ન એક બીજી વાત પણ હું કરી લઉં કે ગુજરાતની જે ક્લીન સ્વીપની તમે વાત કરી એમાં એક ફેક્ટર બીજું પણ છે કે અહીંયા હિન્દુત્વનો રંગ કેમ રંગાયો હોય કે આપણે ઓવરઓલ સમગ્ર ભારતમાં જોઈએ તો એક જ જગ્યાએ બહુવિધ મુસ્લિમોની વસ્તી જો આપણે ત્યાં જોઈએ ને તો ગુજરાતમાં છે, અને સંગઠિત વસ્તી છે, અને એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઘણા અંશે ઉત્તર ગુજરાત પણ, કે જ્યાં બહુવિધ મુસ્લિમ ઇલાકા છે અને એમની વસ્તી એટલી છે કે એમની પરંપરાગત શીત વર્ષોથી આવે છે, એટલી બહુમતની વસ્તી છે. એટલે અહીંયા શું છે, જે પેલો દર છે ને હિન્દુ મુસ્લિમનો, એ દર ઇમ્પેક્ટ કરે. અને એમ પણ ગુજરાતી પ્રજા શાંત સ્વભાવની, ગભરું, લડવામાં માને નહીં, વેપારી પ્રજા, આપણે શાંતિથી આપણો ધંધો વ્યવસાય કરી લેવાનો, આ બધામાં પડીએ તો નુકસાન થાય, એવું એક સાયકોલોજી ચાલતી હોય. એટલે એ જે દરની જે એ છે ને એ ખાસ ગુજરાતમાં ઇમ્પેક્ટ કરે છે. એ ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, ઇવન લોકલાઇઝ જે જનરલાઇઝ ચૂંટણી હોય છે, જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે મહાનગરપાલિકામાં, ત્યાં પણ આ જ મુદ્દો અસર કરે છે, ઇમ્પેક્ટ કરે છે. એ એટલી જ વાત સાચી છે. હવે આપણા સવાલના જવાબમાં હું આવું તો એ વાત સાચી છે કે ધારાસભાની ચૂંટણી યુપીની હોય કે લોકસભાની ચૂંટણી હોય, એ હંમેશા એની ઇમ્પેક્ટ આખી સમગ્ર રાજ્ય ઉપર પડે. કે લોકો એક બિહાર અને યુપી બે એક એવા રાજ્ય છે કે જ્યાંના મતદાતાની જે તાસીર છે એ હંમેશા મુદ્દા વાઇઝ રહી છે. એ આવા બધા મુદ્દા જે તમે ગુજરાતમાં ચાલી જાય સસ્તા એવા મુદ્દા ત્યાં એ પ્રજાની પાસે ચાલે નહીં, કારણ કે એ પ્રજા એક્ટિવ છે. તો અને આ વખતે એવું સૂત્રોથી જાણવાનું મળ્યું હતું કે સીએમ બદલવાની કવાયત હતી આમની, અને હંમેશા બીજેપી નું એક આવ્યું રાજકારણ રહ્યું છે કે પહેલી હરોળના નેતા ઊંચું માથું કરે એ પહેલા એને રસ્તામાંથી હટાવી દેવાના. એટલે તમે જોજો સોશિયલ મીડિયામાં હંમેશા જોજો કે ભાઈ મોદી 50 વર્ષ રહેશે અને પછી સીએમ પીએમ તરીકે એમ કે યોગી તૈયાર જ છે. એટલે એ લોકોએ 100 વર્ષનું ભાગ્ય ભાગી દીધું એમ કે 100 વર્ષ આપણી સત્તા રહેવાની છે. એટલે લોકો ચાહે છે યોગીને, પણ અંદરનું જે રાજકારણ હોય એમાં ખુરશી કોઈને છોડવી ગમે નહીં. એટલે આ લોકો એનું માથું વધારે વધે અને કાલે એને કોમ્પિટિટર થાય એ પહેલા જ એને રસ્તામાંથી હટાવવા માટે અંદર ખાનગી એવું ચાલતું હતું કે સીએમ તરીકે હવે એમને ચેન્જ કરવામાં આવશે. તો એના લીધે શું થયું કે એમને જે બધી લિસ્ટ આપ્યું હશે ઉમેદવાર તરીકે કે કોને આપવા, અને સ્થાનિક માણસને હંમેશા ત્યાંનું રાજકારણ ખબર હોય કે કેવી રીતે એને સીટો આપી, કોને આપી, તો એ લિસ્ટને આ લોકોએ દરકાર ન લીધી અને ઉપરથી જ જે લિસ્ટ આપવામાં આવ્યું એ લિસ્ટ પ્રમાણે જ ઉમેદવારો નક્કી થયા. જે ઉમેદવારોને લોકોએ પસંદ ન કર્યા એ પણ કારણ સૌથી મોટું છે. સાથે સાથે જે વારંવાર જે પેપર લીક થાય છે, ગુજરાતમાં શું છે બધું ચાલે, આપણી ત્યાં શું છે વિકસિત રાજ્ય છે, પેપર 10 વાર લીક થાય ને તો પણ યુવાનોની જિંદગી બહુ આડે પાટે ન જતી રહી, કેમ કે બાપ દાદાનો ધંધો એમ જ પડેલો હોય, આ તો જાણે એક્સ્ટ્રા ચાલતું હોય. પણ જે યુપી ને બિહાર બે એવા સ્ટેટ છે કે ત્યાં રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન છે. અને બીજું કે તમે જોશો કે આઈએએસ ઓફિસર ને આ બધા જે ક્લાસ 1 ઓફિસર છે એ હંમેશા યુપી થી વધારે બિલોંગ કરે. યુપી બિહાર નું પર્સન્ટેજ હંમેશા વધારે હોય. એટલે ત્યાં શું છે કે એ લોકો આપણી ત્યાં જે કોમ્પિટિશન એક્ઝામ ની તૈયારી ગ્રેજ્યુએશન પછી કરીએ એ તૈયારી એ લોકો 12માં 11માં ધોરણથી સ્ટાર્ટ કરી દે. એટલે એ જે અગ્નિવીર યોજનાઓ જે છે જે ટેમ્પરરી માટે, એનો ખાસ યુવાનોમાં વિરોધ હતો. બીજું બેરોજગારી એમને ખાસ ટચ કરે છે. ત્રીજી વસ્તુ એ છે કે પેપર લીક ના કારણે એમની જે પેલી સમય મર્યાદા છે ખાસ કરીને જનરલ કાસ્ટની અને ઓબીસી ની, કે ભાઈ અમુક કોમ્પિટિશન એક્ઝામ તમારી એક સમય મર્યાદા હોય, તમારી ઉંમર એજ ફેક્ટર કામ કરે કે ભાઈ આટલી એજ થઈ જાય પછી ન અપાય. એટલે જો પેપર લીક થાય એમાં 1-2 વર્ષ બગડી જાય તો એમનું આખું કેરિયર દાવ પર લાગી જાય. એટલે જે યુવાનો હતા એ યુવાનોએ આ વખતે જે બીજેપી નું જે સંગઠન છે એ હંમેશા યુવાનો થ્રુ દોડે. કોઈ પણ વસ્તુ હોય, આજે કોઈ પણ પાર્ટીની જો એની પાછળ લોકોને રીઝવવાનું કામ, બૂથ સુધી લઈ જવાનું કામ, એ બધું કામ યુવાનો કરે. પણ જયારે યુવાનો જ નિષ્ક્રિય થઈ જાય
તો એ પાર્ટી બુથ સુધી જે લોકો જવા જોઈએ એ ન જાય. ત્યાર પછી માસ્ટર સ્ટ્રોક અને મોંઘવારી તો જે છે એ તો છે જ, એમાં તો કોઈ બે મત નથી. સાથે સાથે ભૂપેન્દ્રસિંહે કીધું કે ભાઈ અયોધ્યાનો વિકાસ થયો, એમાં આટલા બધા મકાન ને દુકાનો તોડી નાખી, તો એવી રીતે આપણે એવું કેમ ભૂલી જઈએ કે વારાણસીનો બી વિકાસ થયો છે. તો જ્યાં પણ તમે એ આ બધી વિકાસની પરિભાષામાં જે કહેવાય ને કે ધાર્મિક સ્થળોનો જે વિકાસ કર્યો ને, તો ત્યાં મેક્સિમમ જમીનો એક્વાયર કરી હોય આ લોકોએ. એટલે ઘણા બધા પરિવારોને ઇમ્પેક્ટ કરતી હોય આ વસ્તુ. કારણ કે જયારે આપણે પહેલા ગયા હોય અને પછી તમે એ જગ્યાએ જાઓ તો તમને અંદાજ આવે કે કેટલી બધી પ્રમાણમાં, મોટા પ્રમાણમાં એ જગ્યા ખાલી કરી હોય. તો એ જગ્યાએ કોક ને કોક તો રહેતું હોય ને વર્ષોથી. ખાલી 10-15 ફૂટના રસ્તા સિવાય તો બધાના મકાનો હોય. તો એ પછી થઈ ગયું. અને ત્યાર પછી માસ્ટર સ્ટ્રોક હતો અખિલેશ યાદવનો, કે એને જે ટિકિટોની વહેંચણી કરી, એ ટિકિટોની વહેંચણી એમના પર હંમેશા દાગ લાગતો હતો કે યાદવોને જ પ્રભુત્વ આપે દરેક વખતે. પણ આ વખતે એમને શું કર્યું કે જ્યાં જે પ્રજા જાતિગત બહુમત ધરાવતી હતી ત્યાં એ લોકોને ટિકિટ આપી. તો એ પ્રમાણે આપણે જોઈએ તો યાદવને ખાલી 5 જ ટિકિટ આપી, 5 જ ટિકિટ ફાળવી. અને ઓબીસી માં ટોટલ 27 સીટ ફાળવી. પછી જનરલ કાસ્ટ ને 11, મુસ્લિમ ને 4 અને એસટી એસટી ને 15. એટલે ટૂંકમાં સમગ્ર જાતિનું પ્રભુત્વ આવી જાય. અને આ બધી સીટો એવી રીતે ફાળવવામાં આવી કે જે તે એરિયામાં જે વસ્તીનું પ્રભુત્વ હોય એ રીતે. એટલે સ્વાભાવિક છે કે તમારા અંદરનો, તમારા ગ્રુપનો, તમારી જાતિનો, તમારો ભાઈ જયારે ઉભો હોય તો એની સાથે સીધી પ્રજા કનેક્ટ થાય અને એની સાથે વોટનું પછી શેરિંગ પણ એ જ રીતે થાય. તો આ પણ એક માસ્ટર સ્ટ્રોક હતો, જેના કારણે યુપીમાં જે બીજેપીની સીટ જેટલી આવી જોઈએ એટલી આવી શકી નથી. તો આપણે મારો સવાલ છે પ્રદીપસિંહ કે છેલ્લી 2 ટર્મથી મૃતપાય અવસ્થામાં પડેલ વિપક્ષના આવી રીતે ચોંકાવનારા પરિણામ માટે કયા કારણો જવાબદાર છે? કે અચાનક આટલી સારી રીતે ઉભરીને કેમ આવી? તો એના પાછળ શું કારણો જવાબદાર છે? એટલે આપણે જો 2019 ના આંકડા લઈએ તો કોંગ્રેસને ફક્ત 52 સીટ મળી અને 2024 આજે રિસન્ટ ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ પોતે 99 સીટ લઈ આવી. જી રાઈટ. એટલે એનું એક અસ્તિત્વ જે પેલા જે કહેતા કે કોંગ્રેસને સાફ કરી નાખવી છે, કોંગ્રેસ મુક્ત ભારત, એમાં તો સત્તા પક્ષ સફળ ના રહે. રાઈટ. હવે આમાં એવું છે કે સત્તા પક્ષની જે નિષ્ફળતા છે એ વિપક્ષની સફળતા. નિષ્ફળતા કઈ હતી આમની? એમના આખા 10 વર્ષ દરમિયાન ગુડ ગવર્નન્સ જેવું ક્યાંય દેખાણું નહીં. બધી કોરી વાત હોય. બરાબર. અને કાયદા કે હું 2022માં દરેક ગરીબ પરિવાર છે એને મકાન આપીશ, આટલા કરોડ બેરોજગાર જે છે એમને જોબ આપીશ, તો કે ભાઈ ભારત કો બેચને નહીં દૂંગા. આ બધી જે વાતો હતી એ બધી પોકળ સાબિત ક્યાંય કોઈને રિઝલ્ટ ના મળ્યું એમ. બરાબર. એ સિવાય સત્તા પક્ષે શું કર્યું કે જે ઈડી છે, જે સેન્ટ્રલ એજન્સીઓ છે, ઈડી છે, આઈટી છે અને જે ઇન્કમ ટેક્સ ને એ બધી જે સરકારી એજન્સીઓ છે, સીબીઆઈ ને, એનો બહુ બેફામ દુરુપયોગ કર્યો. દુરુપયોગ કઈ રીતના કર્યો? ભ્રષ્ટાચારને રોકવા નહીં પણ વિપક્ષને દબાવવા માટે, ડરાવવા. એટલે એમાં પણ રાહુલ ગાંધીએ જે છે એ મચકનાર, એમના ઉપર જ તપાસ આવી હતી. સોનિયા ગાંધી બંનેને કલાકો પૂછપરછ કરી પણ એ લોકો ડર્યા નહીં. એટલે તમે જયારે ડરો નહીં, સામનો કરો. અને જે પદયાત્રા જે કાઢી એમણે, એનાથી એ બધાને ટચમાં આવ્યા. લોકોએ એને પહેચાન્યા કે ભાઈ ખરેખર અસલી રાહુલ ગાંધી કેવા છે. આ લોકોએ જે પપ્પુ કરીને ફેરવ્યા હતા એવા તો લાગતા નથી. ઈ ટોક સેન્સિબલી એમ. એટલે આ રીતે પ્રજાને એમને ઓળખવાનો આખો એક મોકો મળે. બીજી વસ્તુ કે જે આ લોકોની કે જે વિપક્ષને તોડવા, એના જે તોડજોડની રાજનીતિ, એના જે ધારાસભ્યો છે, પછી લોકસભાના જે એમપી છે, એમને પોતાનામાં લઈ લેવા, એ જેટલા ઉપર આ લોકોએ આક્ષેપ કર્યા હતા કે ભ્રષ્ટાચારના ચક્કી ફિશિંગ એ બધાને પોતાની પાર્ટીમાં સમાવેશ કરી લીધા. એમની ઉપર તપાસો બંધ કરી દીધી, જાણે કેમ એક વોશિંગ મશીન હોય
એટલે આ બધું તો લોકોની નજરમાં આવી જ જાય અને પાછા સત્તા પક્ષે એક પછી એક એવા નિર્ણયો લીધા, ખોટા નિર્ણયો કે જેની કોઈ બહુ એ નથી. જીએસટી, પછી નોટબંધી, રાતોરાત ફાઇનાન્સ મિનિસ્ટરને ખબર નથી, એના કઈ રીઝન મળ્યા નહીં, લોકો બહુ હેરાન થયા એમ. એટલે એક પછી એક એવા ખેડૂતના કાયદા લાયા અને સંઘર્ષ થયો, કાયદા પાછા લેવા પડ્યા. એટલે જ્યાં બી હોય વિદેશ નીતિમાં નિષ્ફળ રહ્યા, ચાઇના જમીન હડપ કરી ગયું. એટલે કોઈ રીતે પછી ખોટો પ્રચાર કરવા માંડ્યા કે વોર રૂકવાદી અને વિશ્વગુરુ, ક્યાં એવું લોકોને લાગ્યું હોય. એટલે આવા જે કહેવાય આશ્ચર્યજનક પરિણામ કે જ્યાં કોઈ ઇવન વિપક્ષનો પણ કદાચ એવો વિશ્વાસ નહીં હોય કે અમે આટલું બધું, હાર્ડલી દે આર 60 સીટ્સ લેસર દેન ધ એનડીએ ગઠબંધન. એટલે આના કારણે જે આખું બધાને જે તમામ પક્ષોને ઇવન એમની ગઠબંધનની અંદરના એમને એને પૂછતા બધાને દબાવવાની કોશિશ કરી અને એક હતું સત્તા પ્રાપ્ત કરી. બરાબર. હવે આમાં શું થયું, હવે વિપક્ષ એટલી હદે સફળ થયો કે જે ફૂલ મેજોરિટી આમની ઈચ્છા હતી કે 272 273 લાવીએ, એ ન લાવી શક્યા. એમાં એમને 32-35 સીટોની હવે જરૂર પડશે. એ સીટો એમને ટીડીપી અને નીતિશ કુમાર પાસેથી મળશે. હવે એ બંને એવા છે કે બહુ હાર્ડ બાર્ગેનર ગણાય છે, એની કિંમત વસૂલ છે. અને જે મોદીજીનું જે છે ને એક હતું સત્તા હું કરું ઈ જ સાચું, એક હતું સત્તા જે કરવાની એમની જે એમાં બહુ અંકુશ આવશે. એટલે એક રીતે જોઈએ તો લોકશાહીની રીતે આ બહુ ખરેખર બહુ સરસ ઘટના બની છે. જો આનાથી તો જરા મારું એવું છે કે જો અંગ પાર્લામેન્ટ જેવું થાય તો પાછું લોકશાહીને નુકસાન થાય. માની લો કે જો 50 સીટ આને વધારે આવી ગઈ હોત, આને ઓછી આવી ગઈ હોત, આ તો એક એક્ઝેક્ટ એવો આંકડો આવ્યો છે કે ભાઈ એક સત્તા બનશે તો 5 વર્ષ ટકી તો શકશે નહીં, તો પછી હજી આમાં શક્યતાઓ છે. જયારે આ ચંદ્રબાબુ નાયડુ અને આ નીતિશ કુમાર પલટુરામ બંને ગણાય છે, જયારે ટેકો ખેંચી લે તો પાછું પરિસ્થિતિ વણસી શકે છે. હા, તો નીતાબેન ને મારો એક સવાલ એ છે કે આ વિશ્વગુરુ મોદી સાહેબ નો જે કરિશ્મા હતો એ એકદમ વિશ્વગુરુ ઓસરી કેમ ગયો આ ઇલેક્શનમાં? ખૂબ સુંદર. જાદુ કેમ ઓછું થઈ ગયું? એનું કારણ છે કે બરફ હોય ને ઉનાળામાં ઓગળી જાય. એટલે આ ઉનાળા દિલ્હીમાં ગરમી તો જુઓ તમે, રેકોર્ડ 80 વર્ષનો રેકોર્ડ તૂટો દિલ્હીમાં ગરમીનો. એમાં પછી આ ઓગળી જવાની પ્રક્રિયા થાય ઓસરી. એટલે ચાલો, આ તો થોડી મજાક થઈ, પણ હવે હું આપણા સવાલના જવાબ ઉપર આવું તો લીડર જે છે ને, એ લીડર વ્યક્તિગત રીતે પોતે ના વ્યક્તિ બની શકે, પણ એના કાર્યો થકી લોકો એમને લીડર બનાવે. પણ મોદી સાહેબના એમાં મને એવું લાગે છે કે સ્વયંસિદ્ધ લીડર બની ગયા, કે એમને જાતે જ જાહેર કરી કે હું વિશ્વનો સર્વશ્રેષ્ઠ લીડર છું. પણ હકીકતમાં લીડર પ્રજા બનાવે, અને જે પ્રજા લીડર બનાવે તો એ પ્રજાને એની એ લીડર પાસેથી કઈક અપેક્ષા હોય અને એ અપેક્ષાના આધારે એને લીડર બનાવે. પણ જયારે એ અપેક્ષામાં એ માણસ ના પાર ઉતરે, એ સક્સેસ ન જાય, ત્યારે એને ફેંકી દેતા પણ વાર લાગતી નથી. અને પાછા કેટલાક લીડર તો એવા હોય કે જે એમના કામ એમને એવા કરી ગયા હોય કે એ આજે જીવંત ન હોય છતાં એ લોકો એમને ભૂલી શક્યા નથી. જેમ કે આપણે જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ, પછી શાસ્ત્રીજી, ઇવન વાજપેયીજી, કે બે દાગ જેના આજે તમે વિપક્ષ પણ એવું ન કહી શકે, વિરોધી સરકારો પણ એવું ન કહી શકે કે એમની વિશે ખોટું ન બોલી શકે. તો એ બધા એમના કામ થકી ચિરંજીવ હોય. પણ જે લીડર પોતે સ્વયં સિદ્ધા હોય અને કામ ન આપે, એ લીડરો પરપોટાની જેમ ફૂટી જતા હોય છે. તો મોદી સાહેબના કરિશ્મા ઉતરવાની જો આપણે વાત કરીએ તો એમાં બે મુદ્દા છે. એક તો જે એમના કાર્યના ક્ષેત્રને અસર ઇફેક્ટ કરે છે, અને એક એમની વ્યક્તિગત પર્સનાલિટી જોડે લેવા દેવા છે. તો પહેલું આપણે જોઈએ કે લીડર તરીકે જ્યારે તમે સક્સેસ ન જાઓ તો તમારું નિષ્ફળતા પાર્ટીએ ભોગવવી પડે. એ સીધી વાત છે
કારણ કે તમે કોઈક પાર્ટીના લીડર છો, કોઈક પાર્ટી થકી તમે આ પદ ઉપર પહોંચ્યા છો, તો એનું સ્વાભાવિક છે કે એનો લોસ પાર્ટીએ ભોગવવો પડે. તો જયારે એ પોતે સ્લોગન લાવેલા પેલા કે ન ખાઉંગા ન ખાને દૂંગા, પણ પછી મેં ચોકીદાર હું, આ બધા સ્લોગન સાંભળવામાં તો બહુ મસ્ત લાગતા હતા અને પ્રજાને પણ એવું લાગતું હતું કે હારું હવે તો રૂપિયાનો ઢગલો થઈ જશે આ દેશમાં, ક્યાંય કશે કોઈની તિજોરી નહીં ભરાય પણ સરકારની તિજોરી ભરાશે. એના બદલે આખું ઊંધું થયું કે દેવું એટલું બધું આંતરરાષ્ટ્રીય લેવલનું વધી ગયું, રાજ્યનું પણ એટલું જ છે અને દેશનું પણ એટલું જ છે. તો એ બતાવે છે કે આ દેશમાં જે સરકારી તિજોરીમાં પૈસા ભરાવા જોઈએ, કે જેમનું જે સરકારી જાગીર હોય, બધી જે ખાણ ખનીજની આવકો, પછી આ પેટ્રોલિયમની આવકો, જેના ઉપર ઇજારો હોય સરકારનો, કમસે કમ એની ઇન્કમ તો તિજોરીમાં પડવી જોઈએ, પણ એ ઇન્કમ પણ ક્યાંય દેખાતી નથી. એનો મતલબ એવો થયો કે ભ્રષ્ટાચાર પૂરજોશમાં છે, ચરમસીમાએ છે. અને બીજું કે આ સરકાર સ્માર્ટ ભ્રષ્ટાચાર કરે છે. હવે તમે કહેશો કે સ્માર્ટ ભ્રષ્ટાચાર કેવો, તો કે એ દેખીતી રીતે તમે એને ભ્રષ્ટાચાર ન કહી શકો, પણ જયારે ટેન્ડર બહાર પડે ને ત્યારે 5 રૂપિયાનું ટેન્ડર 50 રૂપિયામાં બહાર પડ્યું હોય, એને સ્માર્ટ ભ્રષ્ટાચાર કહીએ. કે પહેલાથી જ ઓવરલોડિંગ હોય, કે જે 5 રૂપિયામાં કામ પતી જતું હોય એ 50 રૂપિયાનું ટેન્ડર ભરાવ્યું, એટલે સ્માર્ટ ભ્રષ્ટાચાર. તમને રેકોર્ડ ઉપર બધું કમ્પ્લીટ લાગે, પણ એમ તમે એવું ન કહી શકો કે તમે ભ્રષ્ટાચાર કર્યો. પછી આપણે જીએસટી નું જે વાત કરીએ, કે જીએસટી નો જે દાયરો છે તો એટલી હદે વધારી દીધો કે દૂધને પણ બાકી રાખ્યું નથી. કે દૂધ જેવી વસ્તુ કે જેનામાં કોઈ પણ સરકાર 500 વાર વિચાર કરે કે સવાર જેની દૂધથી પડતી હોય અને જેવાય કહેવાય ને કે માણસની જીવનની મિનિમમ જરૂરિયાતમાં પણ એક દૂધ આવે, વ્યવહાર સાચવવા, તો એ વસ્તુને પણ આ વ્યક્તિએ બાકી ન મૂકી જીએસટી ના દાયરામાં લેવાથી. એટલે આ એવી વસ્તુ થઈ કે ટૂંકમાં તમારા ઘરે કોઈ 1000 રૂપિયાની વસ્તુ લઈને આવે તો તમારા 100 રૂપિયા તો ટેક્સમાં જ જાય. 5 જાતની વસ્તુ લઈને આવો તો 5 જાતની વસ્તુમાં અલગ અલગ ટેક્સમાં તમે પૈસા જ આપીને સામે તમને કઈ મળતું નથી. અને બીજું ટેક્સના પર્સન્ટેજ પણ વધારતા જાય, એટલે કોઈ વસ્તુ ઉપર ટેક્સ જયારે 18% હોય તો બીજે વર્ષે 28 કરી નાખે, ત્રીજા વર્ષે આ કરી નાખે, એટલે ટૂંકમાં લૂંટ જ મચાવી છે. ચોથી વસ્તુ છે કે આપ ખુદ નિર્ણયો, જેનું આપણે કહીએ કે ભાઈ ખેડૂત આંદોલનની, ખેડૂત કાયદાની વાત કરીએ તો ભાઈ કોઈને પૂછ્યું નથી, કશું નથી, જાતે જ નક્કી કરી દીધા કે ખેડૂતને આ કાયદાની જરૂર છે અને બનાવી દીધા. અને આવા તો કેટલા બધા નિર્ણય છે કે જે એમને જાતે જ લઈ લીધા, પ્રજાને જરૂર છે કે નહીં એવું કોઈ સર્વે કરવામાં આવ્યું નથી, કે પ્રજાની કોઈ એમાં રાય લેવામાં આવી નથી. એટલે આપ ખુદ નિર્ણયો જે છે તે કર્યા. ત્યાર પછી જે આપણી ઇકોનોમી છે એ દિવસે દિવસ એટલી બધી બગડતી જાય છે કે આપણા જે વિશ્વ લેવલે જે આપણો ક્રમાંક આવતો હતો એ ધીરે ધીરે નીચે આવતો જાય છે. આ પણ એક એમની નિષ્ફળતા બતાવે છે. બીજું આપણે જોઈએ કે જે આપણી મેઇન ઇન્કમ છે, કે જે આપણી જીડીપી આજે પણ ખેડૂતો ઉપર આધાર છે, એટલે આપણે ખેતી પ્રધાન દેશ છે. પણ અચાનક તમે પછી એને સાહેબો બનાવવાની, નો ડાઉટ કે એમની ઈચ્છા એવી છે કે ખેતી ઉપર બર્ડન ઘટે અને બીજા ઉદ્યોગોનો વિકાસ થાય, પણ એમને એવી નથી સમજાતું કે ખેડૂત જે હોય એની પાસે એટલું બધું એજ્યુકેશન ના હોય, આર્થિક રીતે એટલો સદ્ધર ના હોય, મેન્ટલી એટલો બધો પાવરફુલ ના હોય કે તમે રાતોરાત એને સાહેબો બનાવવાના સપના જોવો, કે રાતોરાત એ ફેક્ટરી ખોલી દેશે એવું વિચારો. તો એને લાઈન પર ધીરે ધીરે લાવવો પડે. એટલે આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી ખેડૂતો એટલી હદે પાયમાલ થઈ ગયા છે કે જેની કોઈ હદ નથી. અને જયારે પ્રભુત્વ તમારું, તમે ખેતી પ્રધાન દેશ હોય એટલે તમારું ખેડૂતોનું હંમેશા પ્રભુત્વ રહેલું છે આ દેશમાં, એટલે એની જે ઇમ્પેક્ટ છે એ બહુ આયામી લોકો સુધી જાય. હવે આપણે વ્યક્તિગત વાત કરીએ એમની આભાની, તો જે એમની જે પર્સનાલિટી છે એ પર્સનાલિટી એક આજે એમનું કહીએ ને કે ભાઈ એની ચાર્મ કેમ ઘટી ગયો, કેમ અચાનક એમનો કરિશ્મા ઘટી ગયો, તો એમાં અત્યાર સુધી આપણે એમની લીડર તરીકેની વાત કરીએ, હવે આપણે એમની વ્યક્તિગત પર્સનાલિટીની વાત કરીએ. તો સાહેબે પર્સનાલિટી, પોતાની છાપ ઉભી કરવામાં તો જે મીડિયાનો ઉપયોગ કર્યો છે એમાં તો કઈ જ બાકી નથી રાખ્યું. પણ એ ભૂલી ગયા છે કે આ જ મીડિયામાં એક સંલગ્ન બીજું મીડિયા ચાલે છે જેને આપણે સોશિયલ મીડિયા કહીએ છીએ, કે એ તમને ક્યારેય છૂપું રહેવા દે નહીં. ખાસ કરીને જયારે તમે પબ્લિક ફિગર હો તો તમારા જૂઠાણા તરત પકડાઈ જાય, ભલે તમે રાષ્ટ્રીય મીડિયા ખરીદી લીધું હોય, રાજ્યનું મીડિયા ખરીદી લીધું હોય. એટલે એમને જે એક નકલી આભા ઉભી કરી, એ નકલી આભા છે એ તૂટી ગઈ લોકોના મગજમાંથી. અને ખાસ કરીને જે એમની ભાષા છે, જે વાણી વિલાસ છે, એ એટલી બધી ઉતરતી કક્ષાનું છે કે આપણે એવા લોકોને છે ને આપણે સામાજિક જીવનમાં પણ પસંદ ન કરીએ. બાકી તો બહુ દૂરની વાત રહી, પણ જયારે એક નેશનલ લીડર હો તમે જયારે તમે એક દેશનું આંતરરાષ્ટ્રીય લેવલે
પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે તમારે બીજા લોકો કરતા અને બીજા પદની ગરિમા કરતા તમારે 100 ગણું ધ્યાન રાખવું પડે કે હું કંઈક પણ બોલીશ, હું પણ કંઈ પણ કરીશ તો એની ઇમ્પેક્ટ આંતરરાષ્ટ્રીય લેવલે પડશે. પણ સાહેબે તો આવું કોઈ ધ્યાન જ નથી આપ્યું. જૂથની તો જાણે પરાકાષ્ઠા વટાવી દીધી. ત્યાર પછી આપણે વાત કરીએ કે હિન્દુત્વનો મુદ્દાનો જે બેફામ દુરુપયોગ કર્યો છે એ પણ એમની પર્સનાલિટીને દાગ લાગી. એ કેવી રીતે દાગ લાગી કે વોટ લેવા માટે જુદી વાત કરે અને પછી જ્યાં ભાષણો હોય તો જે વ્યક્તિનું પ્રભુત્વ હોય એવી વાત કરે, એટલે ત્યાં પાછા ફરી જાય. અમને જોવો કે ભાઈ રિઝલ્ટ આવ્યું, ઓરિસ્સામાં સૌ પ્રથમવાર એમની સરકાર બની, રાજ્યસભામાં ચૂંટાઈ, ધારાસભામાં ચૂંટાઈ આવી અને લોકસભામાં પણ એમને જે વિચાર્યું નતું એવી સૌ પ્રથમમાંથી લોકસભાની સીટો મળી. તો ત્યારે પછીની જે પ્રેસ કોન્ફરન્સ હતી જીત્યા પછી, તો અત્યાર સુધી જય શ્રી રામનો નારો લગાવતા હતા, અચાનક જય જગન્નાથ થઈ ગયું. ટૂંકમાં આ વ્યક્તિ દર સેકન્ડે દર કલાકે બદલાઈ જાય. પ્રસંગ જોઈને, સમય જોઈને એ માણસ બદલાઈ જાય. તો આવા જે જૂઠા વ્યક્તિ છે જેની કરણી અને કથનીમાં ભેદ હોય, જેને પોતે એ શું બોલે છે એની ઇમ્પેક્ટ ક્યાં પડશે, બસ એને ખાલી એમને તો એવું જ છે કે ભાઈ આપણે કોઈ પણ રીતે આપણી જે રાજકારણ છે સચવાઈ રહેવું જોઈએ, સત્તા ટકી રહેવી જોઈએ, ચાહે એના માટે 500 જૂઠ બોલવા પડે તો બોલવા પડે. પણ સોશિયલ મીડિયાના માધ્યમમાં એ બધા જૂઠો બહુ જલ્દી પકડાઈ જાય. ભલે એમને જે ફેલાવેલું જૂઠ કરોડો સુધી પહોંચે અને ત્યાર પછીનું સત્ય ભલે લાખો સુધી પહોંચે, પણ 10 વર્ષમાં તો કરોડો સુધી પહોંચ્યું હોય ને. કોઈ વ્યક્તિ નવી હોય, જે રીતના કે આપણા ગામમાં કે કોઈ આપણી સોસાયટીમાં કોઈક નવી વ્યક્તિ આ બધું કરવા નીકળી હોય, કોઈને દગા દેવા અને 420 કરવા, તો એક માણસ છેતરાય, 2 માણસ છેતરાય, પછી તો ખબર પડી જાય ને બધાને કે આ માણસ જોડે વ્યવહાર ન કરાય, એના ઉપર વિશ્વાસ ન કરાય. તો પછી એ એરિયામાં પછી એ ન ફાવે, એના પછી બીજો એરિયો પકડવો પડે. પણ જયારે તમે પીએમ ના પદ પર હો તો તમારા પાસે આખા દેશનો એરિયા આવી જાય. તો મોદી સાહેબ એ ભૂલી ગયા કે ઓવરઓલ કહેવા જઈએ કે ભાઈ વ્યક્તિએ પોતાના જ પગ પર કુંવરો માર્યો એવું ચાહે કહે તો ખોટું નથી. એટલે બહુ દિવસ સુધી તમે નકલી આભામાં ન જીવી શકો. ક્યારેક ને ક્યારેક લોકોને ખબર પડી જ જાય, ખાસ કરીને આ ગ્લોબલ દુનિયા છે કે જેમાં તમે એક ખૂણે ક્યાંક કશું કરતા હોય, ખાસ કરીને જે પબ્લિક ફિગર હોય તો એ લોકો સુધી એ બધી વાતો પહોંચ્યા વગર રહેતી નથી. એટલે જયારે કરણી અને કથનીમાં જયારે આસમાન જમીનનો ફરક હોય ત્યારે ધીરે ધીરે લોકો એ લીડરને ફેંકી દેતા હોય છે. તો આ કરિશ્મા જે મોદી સાહેબનો છે એ ઓછો થવા પાછળના મારા મતે આ બધા કારણો છે. પ્રદીપસિંહ, આપણે મારો સવાલ છે કે કોંગ્રેસ પાર્ટી જે હાસ્યમાં ધકેલા ગઈ હતી, સંગઠન પણ વિખરાઈ ગયું હતું, છતાંય આટલું સફળ પરિણામ કઈ રીતે લઈને આવી અને એના પાછળના શું કારણો છે? સૌથી મોટું કારણ તો હું એ માનું છું કે કર્ણાટક રાજ્યની જયારે ચૂંટણી થઈ ત્યારે એનડીએ બીજેપીએ બહુ દાવા કર્યા હતા અને ચૂંટણીના પરિણામ જયારે આવતા હતા ત્યારે પણ આમ કટોકટની લડાઈ લાગતી હતી. અને જે એમનું જે પાળેલું મીડિયા હતું એ પણ એ જ રીતે વાત કરતું હતું. બેકગ્રાઉન્ડમાં જય હનુમાન ના નારા આવે, પણ અચાનક પરિસ્થિતિ પલટાઈ ગઈ અને બધા જે ગોદી મીડિયા એન્કરો છે એ પછી ધીરે ધીરે શાંત થઈ ગયા અને પછી વાસ્તવિકતા સમજાણી કે કોંગ્રેસ પાર્ટીએ જ્વલંત વિજય હાંસલ કર્યો. એટલે ત્યારથી એ ફેક્ટર જે ટર્નિંગ પોઈન્ટ કે સંગઠનની અંદર એક બુસ્ટિંગ થયું, એક નવું જોમ આવ્યું, કોંગ્રેસ પાર્ટીની અંદર એક નવું જોમ પ્રવેશી ગયું કે ભાઈ આમને હરાવી શકાય. અને જે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા હતી એ આ લોકો તોડવાની વાત કરે છે, હિન્દુ મુસ્લિમ કરે છે. અમે બંધારણને બચાવવા માટે નીકળ્યા છીએ, બંધારણ જોખમમાં છે, અમે મોંઘવારી ઓછી કરવા માટે નીકળ્યા છીએ, અમે બેરોજગારી જે છે એ ઓછી કરવા માટે નીકળ્યા છીએ. આ બધા મુદ્દા લઈને જે રાહુલ ગાંધીએ જે હજારો કિલોમીટરની પદયાત્રા કરી એમાં એમણે લોકો સાથે 1 to 1 ડાયલોગ કર્યા. અને ત્યાં પણ જે તમે વાત કરી હમણાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી, કારણ કે નેશનલ મીડિયા તો એમને બતાવતી જ નહોતી, એનાથી રાહુલનું જે અસલી એનું શું કહેવાનું થાય છે અને જે એમના વિચારો છે એ લોકોએ જાણ્યા અને પાર્ટી પણ સંગઠિત થઈ.
અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે એમણે જે ઇન્ડિયા એલાયન્સ કર્યું, ઇન્ડિયા એલાયન્સ થી શું થયું કે જે મત વહેંચાઈ જતા હતા એના બદલે ટિકિટ ને ભાઈ થોડું હું લેટ ગો કરું, થોડું તમે લેટ કરો, એમ કરીને જે સીટોની વહેંચણી કરી એના કારણે જે મત વહેંચાઈ જતા હતા એ બધા ઓપોઝિશનને હરાવવામાં સફળ થયા. અને એમનું જે એકદમ જે એમની જે પર્સનાલિટી છે, જે કોઈ જાતનો આડંબર નહીં, કોઈ જાતનું એકદમ નેચરલ જેવા છે એવા પેશ આવ્યા લોકો સમક્ષ. અને એમનો જે સૌમ્ય સ્વભાવ છે અને એ કોઈ એવી રીતે કોઈનું જે એમનું તો ખૂબ જે સત્તાધારી પાર્ટી દ્વારા એમનું ખૂબ ચારિત્ર હનન કરવામાં આવ્યું કે ત્યાં સુધી કે પપ્પુ હે इसमें कुछ नहीं है, આવી બધી વાતો થતી, એનામાં બુદ્ધિ જ નથી, ખરેખર ઇઝ અ વેલ લર્નેડ માણસ છે. અને જે ઇન્ટરનેશનલી શું શું ચાલી રહ્યું છે બધેથી એ અવગત છે. એટલે એના કારણે આખું જે માહોલ હતો એ બધો જ માહોલ આખો ચેન્જ થઈ ગયો આખું. અને એક નવું જોમ આવ્યું, નવી આખી જે બધા એક્ટિવ થઈ ગયા ટોટલી. એક જે કહેવાય ને કે ભાઈ હવે તો આપણે યેન કેન પ્રકારે એમ કે બધા એકઠા થઈ અને આ જે છે કે ભાઈ બંધારણ કોન્સ્ટિટ્યુશન ઉપર જોખમ છે અને જે નફરતી ભાષણો કરવામાં આવે છે એમાંથી તો દેશ ખંડિત થઈ જશે. મોહબ્બત કી દુકાન મોહબ્બત કી દુકાન ખોલને આયા હું. અને ભારત ને જોડો યાત્રા એનું નામ જ એવી રીતે એ ક્યાંક ને ક્યાંક લોકોને ટચ કરી. એ જ હું આની એક સફળતાનું કારણ માનું. હા જી, આપણે જવાબ આપ્યો બસ સંલગ્ન કહી દઉં કે જેમ મોદી સાહેબે પોતાની ખોટી રીતે આભા ઉભી કરી એમ ખોટી રીતે એમને ગલત ચિતરવાની કોશિશ કરી. જે એમનું વ્યક્તિત્વને લોકોની સામે પેશ કર્યું, ખાસ કરીને મીડિયાના માધ્યમથી, તો જયારે 1 to 1 કનેક્ટ થયા ત્યારે લોકોને ખબર પડી કે જે મીડિયામાં દેખાય છે એ રિયાલિટી નથી. હકીકતમાં આ વ્યક્તિ આમાં શું છે કે થોડો અનુભવ ઓછો ભલે પડે એને રાજકીય એનું ફિલ્ડનું, પણ એનો મતલબ એ નથી કે જેને રાજકીય ફિલ્ડનો અનુભવ ના હોય એનો મતલબ કે એ વ્યક્તિ હાવ ફેંકાઈ ગયેલો નકામો છે. એ જે માણસના મગજમાં જે પ્રિન્ટ હતી એ પ્રિન્ટ નીકળી ગઈ એટલે લોકોને એવી ખબર પડી ગઈ કે ભાઈ આ રીઢા રાજકારણી જેવો માણસ નથી, એ આપણી જેવો સાદો સીધો માણસ છે. અને એટલી એ લોકોની જાળમાં ફસાઈ જાય છે. બીજી વાત એ છે કે ખાસ કરીને થોડા ઘણા પણ એમને એ જે કોઈક ભાષણોમાં પછી કોઈક કોન્ફરન્સમાં જે લોચા પડે છે, તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે એનો મતલબ એ નથી કે એમને એ પ્રત્યેની સમજ નથી, પણ એમાં શું છે કે બાળપણથી કોન્વેન્ટમાં ભણેલા હોય, પછી ત્યાર પછી હાયર એજ્યુકેશન ફોરેનમાં લીધું હોય, એટલે એમની જે પકડ છે હિન્દી ઉપર, જે લેંગ્વેજ ઉપર પકડ હોવી જોઈએ, જે લોકલ લેંગ્વેજ કે જેનાથી તમે વ્યક્તિ સાથે સીધા કનેક્ટ થઈ શકો, એ પકડ એમની થોડી ઓછી પડે છે. અને એના કારણે જ ઘણીવાર કોન્ફરન્સમાં લોચા વાગતા હોય છે, કારણ કે એમને રિયલ એનો અર્થ ખબર ના હોય કે ભાઈ આ હું કઈક આવું આમથી આમ બોલી જઈશ તો એનો અર્થનો અનર્થ થઈ જશે. એટલું બધું એનું હિન્દી ભાષા ઉપર પ્રભુત્વ નથી, એટલે ક્યાંક ને ક્યાંક લોચામાં વાગી જતા હશે. પણ હું માનું છું ત્યાં સુધી નોલેજની બાબતમાં પણ એ વ્યક્તિ ક્યાંય ઉતરતા નથી. આવી લોકોને જયારે બધું રિયાલિટી સમજાય, અને ખાસ કરીને એનું માધ્યમ રહ્યું છે તમે કીધું એમ કે ભારત જોડો યાત્રા, કે જેના કારણે વ્યક્તિને નજીકથી માણસ ઓળખી શક્યા ને રિયાલિટી જાણી શક્યા. જી, એટલે એમાં જે આપણે વાત કરી, પણ એ જે ખોટ જે તમે બતાવી કે જે કોમ્યુનિકેશન, જે રાહુલ ગાંધીનું જે લેક ઓફ કોમ્યુનિકેશન છે, તો એ ખોટ મારા માનવા મુજબ પ્રિયંકા ગાંધીએ પૂર્ણ કરી આપી. પ્રિયંકા ગાંધી એટલી સ્પષ્ટ રીતે અને નિડરતાથી, એટલી સચોટ રીતે જવાબ આપતા, અને એમણે જ્યાં જ્યાં ભાષણ કર્યા, તો કે છેક ગુજરાતમાં આવીને ગનીબેન ઠાકોર જે એકમાત્ર સીટ જીત્યા એમના માટે પણ પ્રચારમાં આવેલા. તો ત્યાં એમણે આ જ મુદ્દાસર વાતો કરી. બેરોજગારી છે, કે આ જે મોંઘવારી છે, જે લોકોને સ્પર્શતા પ્રશ્નો છે, રાઈટ. રામ મંદિર છે એ તો ઠીક છે, એ તો હજારો વર્ષથી આપણે બધા રામનવમીની પૂજા જે ઉત્સવો ઉજવીએ છીએ અને
હજારો વર્ષથી આપણી જે પ્રજા છે એ રામના મંદિરે જાય છે, ભજન કીર્તન કરે છે, કઈ નવું નથી લાવ્યા એમ. જી, રામ આપણા આરાધ્ય દેવ છે, જ્યારથી હિન્દુ ધર્મ આરાધ્ય દેવ. અસ્તિત્વ આવ્યો છે. એટલે આમાં કે ભાઈ તમે અમને કહેશો અને અમે રામને ભજીશું, અમે તમે કહેશો એ રીતે કરીએ તો જ સાચા હિન્દુ કહેવાય, એવું નથી. અમે છીએ, આ કોઈ બહારથી લાવવાની વસ્તુ જ નથી. જી, એટલે એ જે મુદ્દાને આ લોકોએ જે સત્તા પક્ષે વારંવાર જે કહેવાય ને મુદ્દા ડાયવર્ટ કરવાની કોશિશ કરી, તો પ્રિયંકા ગાંધી ફરીને ફરી એ જ મુદ્દા ઉપર લઈ ગયા. અને એમને જે અમેઠી રાયબરેલીમાં જે સ્મૃતિ ઈરાનીની હાર થઈ, જે કિશોરીલાલ શર્મા છે, તો એમણે એ જ વાત કરી. મેં એમનો ઇન્ટરવ્યુ જોયેલો કે અમે એમની પીચ ઉપર રમવા જ નથી ગયા, રાઈટ, અમે અમારી પીચ પકડી રાખી. અને હું તો કે વર્ષોથી જોડાયેલો છું લોકો સાથે. એવું નહીં કે ભાઈ લોકસભામાં માફી માંગો રાડો પાડવી, એનાથી કઈ તમે કઈ નેતા નથી બની શકતા. એટલે એમને એ જ વાત કરી કિશોરીલાલ શર્માએ કે અમે જે છે અસલી મુદ્દાઓને વળગી રહ્યા, વિકાસની વાત કરી, બેરોજગારીની વાત કરી. અને માની લો કે તમે કરાટે ચેમ્પિયન હોવ તો તમારે એ કરાટે ની તમારે ત્યાં પછી ક્રિકેટની વાતો ન થાય. અને ઈ તમે પછી બીજાની માફક તમે લડવા જાઓ તો તમે હારવા. રાઈટ. તમે જે છે ભૂંડની જોડે કુસ્તી કરવા જાઓ તો ભૂંડા મજા આવે, પણ તમે કાદવમાં રગોડાઈ જશો. એટલે આ લોકોએ બહુ સૌમ્ય ભાષા વાપરી, કોઈ બહુ એમને કામથી કામ રાખ્યા, બિનજરૂરી વાતો ન કરી અને મુદ્દાસર એ કર્યા. એટલે એ પણ એક વાત મારે એડ કરવી હતી. જી, તો આપણે ઓવરઓલ વાત કરીએ તો શું છે કે તમારા 370 ની કલમ અને રામ મંદિર, આ જે બે મુદ્દાઓ ઉપર આ દેશે 10 વર્ષ સરકાર આપી. હવે તમારે હજુ પણ એ જ મુદ્દા ઉપર સરકારે ચૂંટાવડાવી છે, તો તમે હજુ પણ એ જ મુદ્દા ચલાવો છો. એનો મતલબ એવો થાય કે 10 વર્ષમાં તમે શું કામ કર્યા એનું લિસ્ટ જ નથી તમારી પાસે, અથવા તો લોકોને ગણાવવા જેવા તમે કોઈ કામ જ નથી કર્યા. એટલે એ ટોટલ નિષ્ફળતા છે કે તમને 10 વર્ષ પ્રચંડ બહુમતીથી જયારે આ પ્રજા તમને માથે ચડાવીને સત્તા આપે અને ત્યાર પછી પણ જો તમે એ 10 વર્ષ પહેલાના મુદ્દા ઉપર પણ આજે 10 વર્ષ પછી વાત કરો, તો એનો મતલબ એ થાય કે તમે એવા કોઈ કહેવાય ને હિન્દીમાં કે એસે કોઈ ઝંડે ગાડે નહીં હે કે જેની ચર્ચા કરી શકો તમે. પણ એ સત્તા પક્ષ એ ભૂલી જાય છે કે 370 ની કલમ એ જમ્મુ કાશ્મીર પૂરતું છે. આપણને ખુશી થાય કે ભાઈ આપણા દેશના બજેટના પૈસા બગડતા હતા, એક આપણા દેશનું જ અંગ હતું પણ જાણે અલગ છે એવી રીતે આપણને ફીલ થતું હતું. એ બધું માનસિક તમને શાંતિ આપે. અને બીજું કે જે કઈ બદલાશે જીવન ધોરણ એ ત્યાંના લોકોનું પ્રોપર બદલાશે, પણ બાકીનું રેસ્ટ ઓફ ઇન્ડિયાનું શું? તો એ મુદ્દો કઈ એટલો લાંબો ચલાવવા જેટલો નથી કે જે એમને કાયમ એને વોટના રૂપમાં પરિવર્તન જ આપ્યા કરે, એટલે પરિવર્તિત થઈ જાય એને. અને ત્યાર પછી આપણે આવીએ કે ભાઈ રામ મંદિરની વાત કરી તમે, તો રામ મંદિર આપણા આરાધ્ય દેવ છે, ના નથી, પણ સાથે સાથે રિયાલિટી એ પણ છે કે પેટનો જે ખાડો છે ને એ રોજગારીથી પૂરાય, કે રામના ભજન કરવાથી પૂરાતું નથી. રાઈટ. તો તમે રામ મંદિર ભલે બનાવ્યું, એમાં કોઈને કશો વાંધો નથી, લોકોને બધાને તમારા ઉપર માન છે, ગૌરવ છે, એ વાતનું તમને ખોબલે ખોબલે એ માટે વોટ પણ આપ્યા છે. નતું બન્યું ત્યાર ના આપે છે, બની તો આજે ગયું. નથી બન્યું તમારા ખાલી મુદ્દામાં હતું, મેન્ડેટમાં હતું, ત્યારથી તમે રામના નામે તમારા પથરા તરાવો છો. પણ હવે કેટલું તમે બેફામ ટેક્સ, તમારા અણઘડ નિર્ણયો અને તમારી જે કરણી અને કટનીમાં ફરક, અને ખાસ કરીને ઓવરઓલ આપણે વાત કરીએ કે જે ક્યાંક ને ક્યાંક આપણો મુદ્દો ચૂકાઈ ગયો કે પ્રજાને એની વ્યક્તિગત સ્વતંત્રતા જેવું જ ક્યાંય નહીં રહેવા દીધું. કે તમે સવાલ કરો એટલે તમે જેલ ભેગા, સવાલ કરો એટલે તમને પકડી જાય, સવાલ કરો એટલે દેશદ્રોહી. એટલે તમારે કશું કોઈ ન્યાય જ નહીં માંગવાનો. એ લોકો જે કે તમારે માની જ લેવાનું, તમારી કોઈ તકલીફ તમને એમને કહેવાની જ નહીં, બસ બધું આંખ બંધ કરીને સ્વીકારી લેવાનું. એટલે બે વસ્તુ ઉપર એ લોકોએ તરફ મૂકી, એક તો આપણા ઘર ઉપર એટલે આપણું પરિવારનું બજેટ ખોરવી નાખ્યું, અને બીજું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર. અને આપણે જો વાત કરી લઈએ કે વિદેશી આક્રમતાઓ જ્યાં સુધી આપણી પર રાજ કર્યું, એમને પણ ક્યારેય આપણી સંસ્કૃતિને એ નથી કર્યું. એમને ક્યારેય આપણી સંસ્કૃતિ ઉપર
જે લોકો જે માનતા હતા, જેમાં જે અમુક રાજવીઓ છોડીને બાકી ક્યાંય આપણને ક્યાંય કન્વર્ટ નથી કર્યા, ક્યાંય તમારી સંસ્કૃતિ ઉપર તરાપ નથી મારી. જે લોકો એમની જે રીતે જે ધર્મ પાતા એ બધું જ એમને કરવા દીધું. એમને ખબર છે કે ભાઈ આ વસ્તુ એવી છે કે જ્યાં તમે સહેજ બી અડશો તો તમે દજાવાના છો. પણ આ લોકો એ ભૂલી ગયા અને એ દજાડવાનું ચૂક્યા નહીં. એટલે માણસ છત વગર રહી લે, એની પાસે ગાડી ઘોડા બંગલા ન હોય તો પણ ચાલે, પણ સાંજ પડે એના પરિવાર માટે એની પાસે ભોજનની વ્યવસ્થા હોય છે. આ મોસ્ટ રિક્વાયરમેન્ટ છે, જે રામ મંદિર કે 370 કાઢવાથી આવતી નથી. એ આવે એ ખાલી તમને માનસિક આપી શકે, પણ બાકી જે તમારું જીવન ચલાવવા માટે જે તમારે ખાસ જે મુદ્દાઓ છે બેઝિક, એ મુદ્દાઓ ઉપર કોઈ કામ જ ન થયું હોય તો સ્વાભાવિક છે કે પ્રજા તમને ફેંકી દે. અને જી આપણે કઈ કેવું છે? જે આપણે વાત કરી કે આજ આમના શાસન દરમિયાન જ આપણને નવા નવા શબ્દો મળ્યા કે ભાઈ ઠોકસાઈ, પછી કે ભાઈ ફેંકવું, ગોદી મીડિયા, ગોદી મીડિયા. પેલા આવા શબ્દો ક્યાંય જોવા નથી મળ્યા. તો એક ખરેખર આ આપણા દેશની ઇમેજ ખરડાય છે જી કે કોઈ પણ સર્વોચ્ચ નેતા માટે આવા શબ્દો પ્રયોજાય તો એ એમને તો નહીં પ્રયોજાતો, કઈક તો કારણ હશે ને. એટલે એ વાત મારે જરા વચમાં મૂકવી. જી જી ઓવરઓલ વાત કરીએ તો આપણે લોકશાહીનું પાલન ખૂબ સારી રીતે આપણા, એટલે કહેવાય કે જે ચૂંટણીની પ્રક્રિયા છે એ આટલા આપણી આઝાદીના આટલા વર્ષો થઈ ગયા ત્યારથી લઈને અત્યાર સુધી એવી કોઈ ઘટનાઓ બનતી નથી. એ આપણા દેશ માટે ગૌરવ લેવાની વાત છે, આપણી પ્રજા માટે ગૌરવ લેવાની વાત છે. અને જે સત્તાનું હસ્તાંતરણ થાય છે પછી ચાહે કોઈ પણ પક્ષ પ્રચંડ બહુમતીથી આવે કે બધા પક્ષનું એલાયન્સ આવે, પણ હંમેશા શાંતિપૂર્વક શિસ્તબંધ રીતે રહ્યું છે. ક્યાંય કોઈ ધમાલ નહીં, કઈ પણ નહીં, કશું એકદમ અચાનક અજુકતું પરિણામ આવે છતાંય ક્યારેય કોઈ વાતનું કોઈ ધમાલ કે કોઈ પ્રજા અરેરાટી વ્યાપ્યું એવું શક્ય બન્યું અત્યાર સુધી બન્યું નથી. એ આપણા દેશ અને આપણી લોકશાહી માટે અને આપણી પ્રજા માટે ગૌરવ લેવાની વાત છે. અને સત્તાના મદમાં આવી ગયેલા પક્ષોએ અને નેતાઓએ ન ભૂલવું જોઈએ કે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. અને આ દેશની પ્રજા તમે સમજો છો એટલી બેવકૂફ પણ નથી, એ સરળ છે, બેવકૂફ નથી. એને પોતાનું સારું અને ખરાબ ક્યાં છે એ બહુ સારી રીતે સમજે છે. કારણ કે એની પાસે ભલે બીજી રીતનું જ્ઞાન નહીં પણ અનુભવી જ્ઞાન એ લઈને બેઠા હોય, એટલે એમને સારું નતું સમજવાની શક્તિ છે, એ ન ભૂલવું જોઈએ. અને સાથે સાથે ભૂતકાળમાં આ જ પ્રજા હતી કે જેને ઇન્દિરા, જયપ્રકાશ અને વાજપેયી જેવા બે દાગ નેતાઓને પણ ફેંકતા વાર નથી લાગી. એટલે જો કામ તમે નહીં આપો તો એ તમને ફેંકી જ દેવાનું છે. કારણ કે લીડર તરીકે એ તમને કામ કરવા માટે ચૂંટે છે, એ તમને જલસા કરવા માટે નથી ચૂંટતા. એ સીધી વાત છે. ખાસ ખુશીની વાત એ છે આ રિઝલ્ટ માટે કે આપણી જે પ્રજા છે એ ખૂબ ટૂંકા ગાળામાં સમજી ગઈ કે કોઈ પણ પક્ષને પ્રચંડ બહુમતી આપો તો શું દશા થાય. એક રીતે આપ ખુદ શાહિદ બની જાય એવું આ પ્રજા 10 વર્ષમાં સમજી ગઈ. તો એ આપણી પ્રજાનું જે તાસીર છે એ પોઝિટિવ બતાવે છે. અને સાથે સાથે જે આપણે વાત કરી કે સત્તા પક્ષ તાનાશાહ ન બની જાય એટલી હદે મેજોરિટી ન આપવી જોઈએ, પણ પાત્રી બહુમતમાં રાખવા જોઈએ કે જેથી કરીને છકી ન જાય. અને એટલું પણ વિચિત્ર રિઝલ્ટ ના આપવું કે ભાઈ બધા લઈને ચાલે તો કશું થાય જ ના, કોઈનું આ દેશમાં કોઈ નિર્ણય જ ન લેવાય. તો એવું લાગે છે ને કે પ્રજાએ બહુ માપીને રિઝલ્ટ આપ્યું કે ન આમ ન આમ. એટલે જી જી એટલે એ દેશ અને પ્રજા બંને માટે નહીં તો નુકસાનકારક છે. જો તમે સ્પષ્ટ બહુમતી બહુ આપો તો પ્રચંડ બહુમતી આપ કરો તો પણ નુકસાનકારક છે. અને બહુવિધ પક્ષોની સીટો લાવો જુદી જુદી અલગ અલગ એલાયન્સની તો એ પણ નુકસાનકારક છે. અને ખાસ કરીને જે છેલ્લા 10 વર્ષમાં વિપક્ષનું નામો નિશાન મિટાઈ દીધું કે લોકશાહીમાં વિપક્ષ જેવું પણ કઈ હોય છે એવું આપણે નવી જનરેશન જે ભૂલી ગઈ હતી કે વિપક્ષ શું હોય છે અને વિપક્ષનું શું મહત્વ હોય છે, એ કદાચ આ 5 વર્ષમાં લોકોને સમજાશે કે વિપક્ષ શું હોય છે. ખાસ કરીને જે નવા વોટરો છે, જૂના વોટરોને તો બધી જ ખબર છે કે વિપક્ષ શું હોય છે ને વિપક્ષ તમારા વતી શું કરે છે, પણ હવે નવી જનરેશનને સમજાશે કે વિપક્ષ આ દેશમાં કેમ જરૂરી હોય. એટલે કોઈ પણ લોકશાહીમાં વિપક્ષ જીવતો રહે તો જ લોકશાહીના મૂલ્યો જળવાઈ રહી અને પ્રજા અને દેશ બંનેનું હિત સમાયેલું છે. તો હું ખાસ કરીને
વિપક્ષ જે જળવાઈ રહ્યું છે અને પ્રજા બહુ ટૂંક સમયમાં અસલી અને નકલીને પારખી ગઈ, એ માટે હું ભારત દેશની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એક નાગરિક તરીકે મને આ વાતની સૌથી મોટી ખુશી છે. ચાહે સત્તા પક્ષ પર ગમે તે બેસે, પણ વિપક્ષ જીવતો રહેવો જોઈએ. રાઈટ. વિપક્ષનું મહત્વ, વિપક્ષ તો ભલે એની અસ્તિત્વ હોવું જરૂરી છે. અને જ્યારે તમે વાત કરો કે કોંગ્રેસ મુક્ત ભારત, હવે કોંગ્રેસ જ એક મોટી પાર્ટી હતી. કોંગ્રેસ મુક્ત ભારત એટલે તમારી મનસા સ્પષ્ટ થાય છે કે તમે વિપક્ષ મુક્ત ભારત ચાહો છો અને તમારે તાનાશાહી તરફ દેશને લઈ જાઓ છે. એ તમારો ગલત ઈરાદો, ગંદી રાજનીતિ જાહેર થઈ જાય. હું તો પહેલા જ સમજી ગયો હતો કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે, એટલે હું સમજી ગયો કે આવનારા દિવસો બહુ ખરાબ આવશે. પ્રજાએ 10 વર્ષ જોયું કે ઠોકશાહી આવી, પણ આજે એ દિવસો મને એક આશાનું કિરણ દેખાય છે કે જ્યારે વિપક્ષ મજબૂત થઈને આવ્યો એટલે ખરેખર લોકશાહીએ નવા વસ્ત્રો ધારણ કર્યા એવું મને લાગે છે. જી, એક આપનો આભાર. અમને પેલું અંધકાર હતું એમાં દીવાની જ્યોત જલી છે, તો એ આપણા દેશ માટે ખૂબ ખુશીના સમાચાર છે. એ સાથે આપણે આ વિરામ લઈએ. ડિબેટ માટે સૌએ પોતપોતાનો કિંમતી સમય ફાળવો એ માટે આપ મહેમાનશ્રીનો ખાસ તો ખૂબ આભાર. ખાસ તો